હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિશાસ કિચનમાં. આજે આપણે બનાવીશું સાદી લસ્સી અને મેંગો લસ્સી, ગરમીમાં ઠંડક આપતી લસ્સીઓ. સાદી લસ્સી અને મેંગો લસ્સી માટે જરૂર પડશે દહીં. આપણે ઘરનું દહીં લીધું છે, તમે બહારનું પણ લઈ શકો છો. આપણે ઘરે જમાવ્યું છે. મેંગો, ખાંડ, કાજુ બદામ ગાર્નિશિંગ માટે અને એલચી પાવડર. લસ્સી બનાવવા માટે પહેલાં આપણે દહીં ઉપરથી જે દહીંની ઉપરની મલાઈ હોય તે કાઢી લેશું ઉપર નાખવા માટે. ફેટવાળું દહીં લીધું છે એટલે મલાઈ હોય જ છે. જો તમે બહારનું દહીં વાપરતા હોય તો અલગથી મલાઈ તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો ઉપર આપણી જાડી એવી મલાઈ જામી ગઈ છે. આ મલાઈ આપણે ફ્રીજમાં રાખી દઈએ. હવે આપણે એક બાઉલમાં 2 વાટકી દહીં લઈ લઈએ. હવે તેમાં ખાંડ એડ કરી દઈએ. આપણે પોણી વાટકી ખાંડ લીધી છે. હવે તેને બીટ કરી લઈએ. આપણે હેન્ડ બીટ જ વાપરવાનું છે, બ્લેન્ડર નથી વાપરવાનું. આપણું દહીં બીટ થઈ ચૂક્યું છે. હવે આપણે એક ગ્લાસમાં સાદી લસ્સી આપણી તૈયાર છે. એક ગ્લાસમાં આપણે સર્વ કરીશું. હવે ઉપર ગાર્નિશિંગ કરીશું. આપણે ચપટી એલચી પાવડર નાખી અને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ચૂક્યું છે. હવે તેમાં ઉપરથી મલાઈ, જે પહેલાં આપણે દહીં ઉપરથી કાઢી હતી એ મલાઈ અને કાજુ અને બદામ ગાર્નિશ કરી દઈએ. તો રેડી છે આપણી સાદી લસ્સી. હવે આપણે બનાવીશું મેંગો લસ્સી. મેંગો લસ્સી માટે આપણે મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે કેરી એડ કરી દઈએ અને તેનો પલ્પ કાઢી લઈએ. હવે આપણે કેરીનો પલ્પ રેડી છે. એક ગ્લાસમાં આપણે કેરીનો પલ્પ એડ કરી દઈએ. આપણો પલ્પ ગ્લાસમાં એડ થઈ ચૂક્યો છે. હવે આપણે એલચી પાવડર એડ કરી દઈએ અને આગળ આપણે દહીં અને ખાંડનું મિશ્રણ કર્યું હતું સાદી લસ્સી, એ જ આપણે આમાં એડ કરવાનું છે. હવે તેને સારી રીતે હલાવી લઈએ. મેંગો પલ્પ ઉપર આવી જાય, કલર ચેન્જ થઈ જાય. આપણો મેંગો પલ્પ મિક્સ થઈ ચૂક્યો છે ને ઉપર આવી ગયું છે, જો તમે જોઈ શકો છો. હવે આપણે દહીંમાંથી ઉપર મલાઈ કાઢી હતી એ ઉપર એડ કરી દઈએ. કાજુ બદામ અને ગાર્નિશિંગ માટે મેંગોના ટુકડા. રેડી છે આપણી મેંગો લસ્સી, તમે જોઈ શકો છો. જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.